પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ ધન્ય નામમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 6 વચન 37. બાપ મને જે આપે છે તે સઘળું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્યના અવિશ્વાસનો ઉપાય વિશે અહીંયા નિવેદન આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હરેક માણસોના જીવનમાં વ્યક્તિગત રીતે કાર્ય કરે છે. જ્યારે પ્રભુ ઈસુની સુવાર્તા સંભળાવવામાં આવે છે ત્યારે ઈશ્વર મનુષ્યના હૃદયમાં સુવાર્તા દ્વારા કાર્ય કરે છે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ કરે છે તે વ્યક્તિ પરમેશ્વર તરફથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપેલી ભેટ છે. કારણ કે મનુષ્યના ઉદ્ધારને માટે ઈશ્વર પિતાએ યોજના બનાવી. આ યોજના અનુસાર પરમેશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય જાતના પાપને માટે ક્રુસ પર પાપના બોજને ઉઠાવી બલિદાન થયા અને ત્રીજે દિવસે મોયલામાંથી પાછા જીવી ઉઠ્યા. જે કોઈ પિતા પુત્રને અર્થાત પ્રભુ ઈસુના હાથમાં આપે છે તેને તે ઉદ્ધારની સંપૂર્ણ ખાતરી આપે છે. પોતાના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના ઉદ્ધારની ખાતરી આપે છે. તે અનંતકાળ માટે સુરક્ષિત થઈ જાય છે. આવું જ જીવન તમે પણ પામી શકો છો. માટે દેવ તમારી સહાયતા કરે. ધન્યવાદ.